નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ દેસાઈ કાજલબેન સવાભાઈ છે. હું ડીસાથી આવું છું. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક મહત્વના એકમ એવા નાણાકીય સંચાલન વિશે અભ્યાસ કરીશું. તો સરળ શબ્દોમાં કહીએ તો નાણાકીય સંચાલન એટલે એવું સંચાલન, નાણાંનું સંચાલન એટલે નાણાકીય સંચાલન. ધંધા માટે નાણું એ રક્ત સમાન છે. જેવી રીતે રુધિરાભિસરણ વગર માનવ જીવન શક્ય નથી, તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ જ શક્ય નથી. જો ધંધો કરનાર માલિક જોડે પૂરતા નાણાં ન હોય તો ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે ધંધા માટે નાણું એ પાયાની ઈંટ ગણવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમના વ્યવહારો કરવા માટે નાણું એ ખૂબ જરૂરી છે. જેમ જેમ આધુનિક યુગ આવી રહ્યો છે તેમ તેમ નાણાકીય ક્ષેત્ર વિકાસ પામ્યું છે, નાણાકીય સંચાલન વિકાસ પામ્યું છે. જેમ જેમ આધુનિક યુગ આવી રહ્યો છે તેમ તેમ નાણાકીય સંચાલન વિકાસ પામ્યું છે. નાણાકીય સંચાલન એ નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે જેથી મહત્તમ સંતોષ પ્રાપ્ત થઈ શકે અને નાણાકીય સંચાલનોનો ઉપયોગ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નાણાકીય સંચાલનનું મહત્વ જાણીશું. નાણાકીય જરૂરિયાતોનો અંદાજ, નાણાંની પ્રાપ્તિ અને આયોજન અને અંકુશ. તો હવે આપણે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ વિશે સમજીશું. ધંધા માટે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત છે કે ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત છે, તે માટેનો અંદાજ નાણાકીય સંચાલન લગાવે છે. નાણાંની પ્રાપ્તિ, ધંધા માટે એવી મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરશે જેથી ઓછી પડતરે મૂડી ઊભી થઈ શકતી હોય છે. આયોજન અને અંકુશ, નાણાંનો ઉપયોગ કરકસર રીતે કરવામાં આવે તે માટે આયોજન અને અંકુશ રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે હાથ ઊંચો કરી જવાબ આપવાનો પ્રયત્ન કરશે. નાણાકીય સંચાલન એટલે શું? બોલો અંજલિબેન. નાણાંનું સંચાલન એટલે નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એ શેના માટે રક્ત સમાન છે? બોલો જમીનબેન. નાણાકીય સંચાલન ધંધા માટે રક્ત સમાન છે. વેરી ગુડ. નાણાકીય ધંધા માટે નાણું એ શું છે? બોલો. ધંધા માટે નાણું પાયાની ઈંટ છે. બરાબર. નાણાકીય જરૂરિયાતોનો અંદાજ કોણ લગાવે છે? કોણ મેળવે છે? નાણાકીય જરૂરિયાતોનો અંદાજ કોણ મેળવે છે? બોલો બોલો. બોલો. નાણાકીય સંચાલનની જરૂરિયાત નાણાંનું સંચાલન મેળવે છે. ફરીથી બોલો. નાણાકીય જરૂરિયાતોનો અંદાજ કોણ મેળવે છે? નાણાંની જરૂરિયાતનો અંદાજ નાણાંનું સંચાલન મેળવે છે. બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય સંચાલનનો અર્થ ભણ્યા અને તેનું મહત્વ, નાણાકીય જરૂરિયાતનો અંદાજ, નાણાંની પ્રાપ્તિ, આયોજન અને અંકુશ વિશે અભ્યાસ કર્યો. તે બદલ તમે મને જે સાથ સહકાર આપ્યો તેના માટે થેન્ક યુ.